અરે લેને ફટાફટ પહેરો ને, ક્યારનો મહેનત કરું છું. ચીપટી ના આવે વાળ આવી. હા થેન્ક યુ. શું કામ પહેરો છો આ વસ્તુ? ઇઝીલી છે પણ ચાલુ થોડુંક અઘરું છે. ઈઝી છે પણ શું કહો છો તમે? કઈ નહીં હવે શું કામ પહેરો છો એટલે આ શોખની વસ્તુ છે, મને ગમે છે. સારું કહેવાય ને, કરો શોખ પૂરા. પણ જે શોખ પોતે જાતે કરી શકીએ ને એવા જ શોખ પૂરા કરાય. એ શું હતું? આ તું જે બોલે છે એ જ તે ચાલુ થઈ ગયું ને તારું. તો હું ચૂપ બેસું છું. હા ચૂપ બેસો નથી કેતો, આ ઘરના કામ પતાવો, હું જાઉં છું મારા કામે ઓફિસ પર. ખરેખર સાસુ, નણંદ, દેરાણી અને સગાવાલા બધાને મિક્સ કરીને એક વ્યક્તિને બનાવવામાં આવે ને એ ઘરવાળો. બીજું કઈ? આદિ આદિ આઈ એમ સિરિયસ. આઈ એમ સિરિયસ. લાગે છે નવરી પડી ગઈ છું હે? સવારે 5 વાગે જાગીને બધું કામ કરી નાખ્યું છે. ના, આખી રાત સૂતી જ નહોતી. રાતના કામ ચાલુ કર્યું છે. અરે વાહ, આ સારું કહેવાય. આખી રાત જાગીને બધું જ ઘરનું કામ પતાવી નાખવાનું અને દિવસ આખો આરામ કરવાનો, બાજુવાળાને જઈને ગપ્પા મારવાના. હું તમે ઢીલા કામ કરો છો, આમ જો મારી જેમ હોવું જોઈએ. સવારમાં શું છે કહેશો મને? કઈ છે ને, આ તો ખાલી તને જરાક એનો ફીલ કરાવતો હતો કે તું બહુ સારી છે. આઈ નો. જરાય નહીં. એટલે એમ કે તને જરાક બે વખાણ કરી એટલે ફૂલાઈ જાય. હા તારું કામકાજ પેલું છે. અરે હું સારી ન હોય ને તો બીજી ગોતી લો, બરાબર? માય ગોડ ખીજાઈ. સોરી, ખોટું લાગી ગયું. ના, તો શું કરવું પડશે હવે? કઈ નહીં. પ્લીઝ, થોડી ટેન્શનમાં છું, વધારે ટેન્શન ન આપો મને સવારમાં. ચિંતા? અરે મીરા, તું શેની ચિંતા કરે છે? બોલ, હમણાં તારી ચિંતા દૂર કરી દો. આ દામિનીનું ભણતર પૂરું થયું ને, હોસ્ટેલમાંથી ઘરે આવવાની છે. અચ્છા. પણ મમ્મી પપ્પા જ નથી તો ઘરે શું કરશે રહીને? એ ચિંતાનું કારણ તારું બરાબર છે, પણ એક કામ કર ને, એમને તમારા કાકાને ત્યાં કે પછી બીજા કોઈ રિલેટિવને ત્યાં મોકલી દે ને. આદિત્ય, સમજવાની કોશિશ કરો. સમય એવો નથી કે કોઈના ઘરે મૂકી શકીએ. મને કોઈ પર વિશ્વાસ નથી આવતો. એક ટાઈમે હું હોત તો એનું ધ્યાન પણ રહેત, પણ હું પણ અહીંયા છું ને હવે. અને દામિની હજી બહુ નાની છે, એને એવી રીતે કોઈના ઘરે મોકલવી એ સેફ નથી લાગતું મને. અને એકલી તો એ રહી જ ના શકે. બિલકુલ નહીં, તારી વાત સાચી છે. કારણ કે અત્યારનો સમય અને એકલી છોકરીને આમ પણ ન રખાય. પણ હું માનું છું ત્યાં સુધી દામિની એમ તો હિંમતવાળી છે અને હોસ્ટેલમાં રહેલી છોકરી હંમેશા પાવરફુલ હોય છે. પણ જ્યારે બધા સહારા તૂટી જાય ને ત્યારે માણસને હિંમત આપોઆપ ભાંગી જાય. મમ્મી પપ્પા ગયા એને જાજો ટાઈમ નથી થયો, ક્યારે આદત જ નથી એને એકલું રહેવાની. અને આમ પણ એકલતા બહુ ખરાબ છે. એકલું માણસ ક્યારેય જીવી ન શકે. એકદમ સાચી વાત કરી છે તે. તો પછી એક કામ કર ને, એને આપણા ઘરે બોલાવી લે. અહીંયા તું તો છે જ, તો એને કંપની રહેશે. સાચે? હા, મજાક નથી કરતો. જો દામિની બીજે કઈ જગ્યાએ તને રહેવા માટે યોગ્ય ન લાગતું હોય તો આપણું ઘર તો સેફ છે ને. સાચી વાત છે તમારી. એ તો મને યાદ આવ્યું જ નહીં કે આપણું ઘર તો છે અને તમે પણ ના નહીં પાડો. પણ મમ્મીએ તું વાત કરી લે છે ને, તું કહી દેજે. નો, નેવર. મમ્મી સાથે હું કોઈ જાતની વાત નહીં કરું. જો આદિ, આ તમને સારું ફાવે છે, કોઈ પણને વાતોની આંટીમાં લઈ લેવું અને વાત મનાવીને એ તમને ફાવે, મને નહીં. જો આ તું કહીશ તો મમ્મીને સારું લાગશે. કદાચ મમ્મી ક્યારેય ના તો નહીં જ પાડે, પણ તું કહીશ તો ના જ નહીં પાડી શકે. કારણ કે તમે કહેશો ને તો પણ ના તો નહીં જ પાડે, અને જો ના પાડવાની હશે ને તો મને પણ પાડી દેશે. આટલી અકળાય છે શું કામ? તો પૂછી લ્યો ને, હા પાડો ને. હા તો કઈ નહીં, મમ્મી સાથે હું વાત કરી લઈશ, બીજું શું. પણ તારે પણ વાત તો કરવી જ પડશે, જેથી કરીને મમ્મીને એમ થાય કે એકવાર મીરાએ પણ મને પૂછી લીધું. હા તો હું કરીશ ને. એકવાર તમે વાત કરી લો, મમ્મી તમને હા પાડે ને પછી હું વાત કરી લઈશ. અરે વાહ, હા તો કઈ વાંધો નહીં. સારું, હું હમણાં જ મમ્મી સાથે વાત કરી લઈશ, ઠીક છે? અને બીજું શું કહેતો હતો કે આ રાત્રે ઉજાગરા ઓછા કરો.
આદિ શું બોલો છો તમે? ઉજાગરા કોણ ઉજાગરા કરે છે? તમે રાતના 2-2 વાગ્યા સુધી ફોનમાં હોવ છો, હું નહીં. હા પણ ત્યાં સુધી તું કામ જ કરતી હોય છે. 2 વાગ્યા સુધી કયા ઘરમાં આટલું બધું કામ રહેતું હશે કે માણસ રૂમમાં પણ ના આવે? સાચી વાત છે તમારી. લગ્ન કરીને આવીને ત્યારે બહુ સપના જોયા હતા કે સસરાના ઘરે જઈને કંઈ જ કામ નહીં કરવું પડે, પણ અહીંયા આવીને બધું ચૂરચૂર થઈ ગયું. ઓ માય ગોડ. હા સોરી, ચૂરચૂર થઈ ગયું છે ને, તો આપણે ચૂરન ને બધું મિક્સ કરીને ખાઈ જઈશું. ચાલો બાય, હું જાઉં છું ઓફિસે. ઠીક છે? અને મમ્મી સાથે હું વાત કરી લઈશ, તું દામિની સાથે પણ વાત કરી લેજે. હા ને? હા તું કામ કર ને ઘરના. હા તમે તમારું કામ કરો ને, હું તો જાઉં જ છું ઓફિસમાં. વાત કરીને જાજો. હાય, એવી શાંતિ થઈ ગઈ ને જીવનમાં કે વાત પૂછો માં. કેમ? તો જીવનમાં તમને શાંતિ મળી ગઈ છે તો મને તો કહો, મારે પણ જોતી છે શાંતિ. કારણ કે તમે મને પરણાવી દીધો પછીની શાંતિ જતી રહી છે મારી તો. તારી ભલે ને જાય, પણ મારી વહુ આવ્યા પછી મારે એકદમ શાંતિ થઈ ગઈ છે. આમ જો એકેય કામ મને નથી કરવા દેતી, બોલ. એમ? આ તો સારું કહેવાય, પણ એમાં તે ખોટું થયું કહેવાય. હે? એટલે તું માથી જલન કરે છે એમ કે ને? આ તમે નવરા બેસી રહો, કઈ કામ ન કરો, તો 100 બીમારીઓનું ઘર કરો. લે, એવું કોણે કીધું કે બેસી રહેવાથી બીમારીઓ થાય? અરે હું છે ને સવારે ને સાંજે મંદિરે તો જાવ જ છું ને, એ પણ ચાલીને. મેં ક્યારેય મીરાને એમ નથી કીધું કે તારી સ્કૂટી લઈને મને મૂકી જા. હા એ વાત પણ સાચી. પણ મમ્મી, હા તમને નથી લાગતું કે મારા સાસુ સસરાનો જે અકસ્માત થયો એના પછી એ લોકો સાવ એકલા થઈ ગયા છે? સાચી વાત છે બેટા, પણ હવે આ બધું હરી ઈચ્છાએ થાય ને. મને ખબર છે કે તારી સાડી હવે સાવ એકલી પડી ગઈ છે અને હોસ્ટેલમાં પણ રહી છે, પણ તને એવું નથી લાગતું કે આવી રીતના છોકરીઓને હોસ્ટેલમાં ન રખાય? એની હોસ્ટેલ પતી ગઈ છે. આઈ મીન કે ત્યાં હવે તો ભણવાનું પણ પતી ગયું છે, એટલે હવે મીરા વિચારતી હતી કે ક્યાં જશે, શું કરશે. કારણ કે એકલી છોકરી ત્યાં ઘરમાં રહે એ પણ સારું ન કહેવાય. અને કુટુંબ પરિવાર એ લોકોને ત્યાં મોકલે તો પણ ચિંતા તો રહે જ ને, કારણ કે દીકરીની જવાબદારી કોઈ પણ ન ઉપાડે. હા કદાચ દીકરો હોય તો કોઈ પણ સાચવી લે, પણ કોઈ દીકરીને સાચવવા માટે તૈયાર ન થાય ને. તો તને એવું નથી લાગતું કે દામિનીને આપણે આપણા ઘરે લઈ આવીએ? સાચે? તો એમાં શું થઈ ગયું બેટા? હું તો ઘણા સમયથી કહેવાની જ હતી, પણ હા એટલે મેં તો કહી જ દીધું હતું એને કે ભાઈ આપણા ઘરે લઈ આવો, પણ આ તો શું કે તમે બોલો એની રાહ જોતો હતો. હા એટલે મારો છોકરો મારી કરતા હોશિયાર છે, તો પછી આ બધું મને પૂછવાનું હોય ને મારા મોઢેથી કેવડાવવાનું હોય? તમે કહો તો સારું લાગે ને, ઘરના વડીલ કેવા વડીલ ડિસિઝન લે તો વધારે મજા આવે ને. હા મારો દીકરો, હા તને ભગવાન 100 વર્ષ નો કરે તો પછી કોની રાહ છે? આ મીરાને કહે ને કે દામિનીને ફોન કરીને બોલાવી લે. હવે એમાં શું વાંધો? આ મીરા એકલી રહી છે, એને કંપની પણ મળે ને એની બેનની. હા કેમ નહીં, મેં તો કહી દીધું છે કે તું દામિની સાથે વાત કરી લેજે, હું મમ્મી સાથે વાત કરી લઉં છું કે દામિની અહીંયા રહે તો કઈ વાંધો નથી ને. કઈ વાંધો નથી. બસ ત્યારે મને ખબર જ હતી કે તમે કોઈ દિવસ ના નહીં પાડો. એમાં શું ના પાડે ને બેટા? હવે તારી બેન તો કોઈ છે નહીં, અને તું પણ ઘરમાં એકલો, અને તારી પત્ની પણ કોની સાથે ટાઈમ સ્પેન્ડ કરે? અને હું તો બુઢી રહી, મારી સાથે શું વાત કરે બિચારી આખો દિવસ? ઓ બુઢી કઈ નથી, પોતાની જાતને બુઢા બનાવીને ખબર નહીં શું સાબિત કરવા માંગો છો. એટલે તારી મમ્મી આખી જિંદગી જુવાન જ રહેવાની છે? એમાં શું થઈ ગયું, જવાન જ રહેવાનું હોય ને. ક્યારે પોતાની જાતને એવું થોડું સાબિત કરાય કે હું ગઢો થઈ ગયો છું. એ બધું છોડો, હું શું કહું છું. હા બોલ ને. તમારો આમાં સ્વાર્થ તો છે જ. એમાં વળી મારો સ્વાર્થ છે એનો? હોય જ ને. આ તમે વિચાર્યું છે કે જો મીરાબાઉ મને આટલા સાચવતા હોય, આ ઘરનું બધું કામ એને સંભાળી લીધું હોય, તો જો એની બેન આ ઘરમાં આવી જાય તો પછી બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશું. આદિ, શું તું પણ આવા વિચારો કરે છે? મેં તો સપને પણ આવું નહોતું વિચાર્યું કે દામિની આવશે અને મારે જેટલો
થોડોક ઘણો ભાર છે એ ઉતરી જશે. અરે મેં એના માટે કીધું કે મીરાને કંપની રહે અને એને બંને બહેનો સાથે રહે તો મજા પણ આવે ને અને સમય પણ પસાર થઈ જાય. હા એ વાત સાચી. તમારે આખો દિવસ મંદિર જવું હોય તોય વાંધો ના આવે ને. આમ ઓલું એમ થાય કે મીરા એકલી છે, એને ગમતું હશે નહીં ગમતું હોય એટલા માટે ઘરે આવી જવું પડે, કારણ કે એને વાત કરવા વાળું કોક તો વ્યક્તિ ઘરમાં જોઈએ ને. હા બેટા, બિચારી કહી ન શકે પણ મને કોઈક વાર એવું થાય કે જો તારી નાની બેન હોત ને તો પણ એને સપોર્ટ મળત. બિચારી આખો દિવસ ઘરના કામ કરે છે, એક સેકન્ડ પણ નવરી નથી બેસતી. બોલ. સાચી વાત છે. હા મને ફરિયાદ તો કરતી હોય છે પણ હું એના ફરિયાદ ઉપર કંઈ ધ્યાન નથી આપતો. આ ફરિયાદ? એમ કે આખો દિવસ ઘરનું કામ તો કર્યા જ કરતી હોઉં છું, ક્યારે મને તો સમય આપતા જ નથી. પોતે ફોનમાં જ પડ્યા રહો છો, રાતના લેટ સુધી ફોન જ તે, બસ બીજું કંઈ નહીં. બરાબર જ છે, એવું જ કરવું જોઈએ તને. એ પણ મને કમ્પ્લેન કરતી હતી કે મમ્મી આદિ છે ને મોડા મોડા આવે છે અને સમયસર જમતા નથી, પછી જો બીમાર પડશે ને તો તમે જ કહેશો કે મારા આદિનું ધ્યાન નથી રાખતું. મારી ફરિયાદ કરતી હતી? હા એટલે મતલબમાં આવી ફરિયાદ થોડી કહેવાય, પણ તારી કેરિંગ કહેવાય બેટા. એને તો હું જોઈ લઈશ. એ પણ છે ને એ તમારી પણ ફરિયાદ કરતી હતી કે મમ્મી આ હરિભક્તિમાં ખબર નહીં કેટલા ઉતરી ગયા છે કે જ્યારે જુઓ ત્યારે બસ મંદિર મંદિર ને મંદિર. ધ્યાન રાખજો મમ્મીનો. તું હવે છે ને મને ભડકાવ નહીં હો મીરા વિરુદ્ધ. જા જાનો મનો કરતો એ કામ કર. સારું તો ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બળેલો તેમાં. તો ફાઇનલી આજે 6 મહિના પછી આપણે મળ્યા છીએ. હું પણ એ જ વિચારું છું કે એક સમય હતો કે આપણે લગભગ દરરોજ મળતા અને જો 2 દિવસ ન મળીએ તો ચેન નહોતું પડતું. અને આજે 6 મહિના થઈ ગયા મળ્યાને. છેલ્લે સોરી તારા મમ્મી પપ્પા વખતે તું આવી હતી હા, અને ત્યારે આપણી મુલાકાત થઈ હતી. એ નિર્ણય પણ મમ્મી પપ્પાનો જ હતો કે મને હોસ્ટેલમાં ભણવા માટે મોકલે. હવે કોલેજ પણ મેં બીજા સિટીમાં કરી, ત્યાં જ રહી. અને અચાનકથી આવા સમાચાર આવ્યા. છેલ્લી વાર હું એ લોકોની સાથે પણ ના રહી શકી. કેટલી દૂર હતી એમ નથી. તો એવું વિચાર ને કે અહીંયા હતી ત્યાં સુધી તો એમની સાથે હતી ને. દુનિયામાં કેટલા એવા છોકરાઓ છે કે જે લોકોને મા બાપનો પ્રેમ નથી મળતો. આપણે નસીબદાર છીએ કે જેટલો સમય મળ્યો એટલો સમય પણ મા બાપનો પ્રેમ તો મળ્યો. હા, હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ છે. હવે મમ્મી પપ્પા નથી ને એ વાતનો અહેસાસ અત્યારે થશે. એકલી રહીશ ને ત્યારે. હું તો હજી કહું છું, તું માનતી નથી. તું કહે તો હું મારા ઘરે લગ્નની વાત કરું અને બને એટલે જલ્દી આપણે કોર્ટ મેરેજ કરી લઈએ ને. હા, કરીશું ને મેરેજ, પણ અત્યારે નહીં. જુઓ, હું ઘરે વાત કરી દઉં. આઈ મીન મેં કહ્યું હતું ને કે દીદી અને જીજાજી એવું નક્કી કર્યું છે કે હું એકલી નહીં રહું, એ લોકોની સાથે એમના ઘરે રહીશ. એટલા માટે જ હું અહીંયા આવી છું. અને જો એમની સાથે રહેતી હોય તો પછી એમને પૂછ્યા વગર હું નિર્ણય ના લઈ શકું ને. હું પૂછ્યા વગર નથી કહેતો. હું એ જ કહું છું કે આપણે ફટાફટ વાત કરીએ, થોડી ઉતાવળ કરીએ. કારણ કે આની પહેલા પણ જ્યારે આપણે નક્કી કર્યું કે ઘરમાં વાત કરીએ એ સમયમાં જ તારા મમ્મી પપ્પા ચાલ્યા ગયા અને આપણી વાત અધૂરી રહી ગઈ. પણ વાત કરવામાં વાંધો એ છે કે હવે હું ત્યાં શિફ્ટ થઈશ અને જતાના વેત થોડા સમયમાં જો હું આ વાત કરી દઈશ ને તો એમને એવું લાગશે કે હું સમજી શકો છો ને કે હું સમજુ છું કે થોડું ઓકવર્ડ તને લાગશે, પણ આ તો મને એવું લાગ્યું કે તને એકલતા ન લાગે એના માટે કહું છું. બાકી બહેનના ઘરે છો એટલે સારું જ છે. મારા ખ્યાલથી તો તને ત્યાં ફાવશે જ. આ તો કદાચ એવું બને કે મારા વગર તને ન ગમતું હોય અને તું એકલી એકલી રાતના રડે અને મને ફોન કરે તો હું આવી ન શકું ને. જેમ હું હોસ્ટેલમાં ક્યારેક ક્યારેક આવી શકતો હતો નીચે મળવા માટે. બટ ડોન્ટ વરી મિસ્ટર, હવે તો તમે આવી શકશો ને, કારણ કે હું અહીંયા રહેવા આવી ગઈ છું પરમનન્ટ. અને
તમે તો રહ્યા આજ શહેરના, તો પછી શું વાંધો હોય? હા એ પણ છે. હવે તો તમે આ જ શહેરમાં છો તો ગમે ત્યારે અડધી રાતે પણ ફોન કરીને બોલાવી શકો ને મને. પણ એવું કરીશ નહીં ને હું, કારણ કે અરે કામ હોય તો કહું છું યાર. તારું મગજ છે ને, મારું મગજ સારું જ છે, મને મારું ખબર પણ છે. સારું જ છે. હા, અડધી રાતે છે ને ફોન કરીને એવું કહેશે કે અત્યારે મારે ચાઇનીઝ ખાવા જવું છે. ખોટી વાત. હું ચાનું જ કહીશ. અડધી રાત્રે મને ચાની યાદ આવે, ચાઇનીઝની નહીં. તો અડધી રાતે ફોન કરીને એવું કહેશે કે મારે ચા પીવા જવું છે, ને દીદીના ઘરેથી તો હું ના આવી શકું ને. આવી શકાય ને. હોસ્ટેલમાં પણ પેલી વેટરન તો હતી જ ને, ત્યાં તો છુપાઈને નીકળી જતી હતી. અહીંયા પણ આમ તેમ બહાનું કરીને નીચે સરકી જવાનું ને પછી ગેટની બહાર. વિચારીશું. પણ સાચું કહું ને તો ભગવાને મા બાપનો હાથ તો માથેથી લઈ લીધો, પણ મારા જીજાજી છે ને એ બહુ સારા છે. મને પહેલેથી જ એટલું રાખે છે અને આગળ પણ રાખશે. આઈ નો. તું એમની વાતો કરતી હોય એટલે મને ખબર છે કે મને સાઢુભાઈ બહુ સારા મળ્યા છે. અને મારી અમાનતનું બહુ સારું ધ્યાન રાખશે એની મને ખાતરી છે. છતાં પણ ક્યારેય પણ કંઈ તકલીફ હોય, તો ત્યાં કોઈ કારણથી ન ફાવે, તો આવી જજે સીધી કોર્ટમાં. હો, મેં પહેલાં પણ કહ્યું હતું ને કે આવી રીતે છે ને ડાયરેક્ટ લગ્ન નથી કરવાના. પહેલાં ઘરે વાત કરીશું, બંનેના ઘરેથી માની જશે ને પછી મેરેજ કરીશું. ક્યારે યાર, કેટલો સમય આવી રીતે રાહ જોવાની. હવે તું હોસ્ટેલમાં હતી તો મન મનાવી લીધું હતું કે તું અત્યારે દૂર છે, પણ હવે તું મારી નજરની સામે જ રહીશ અને છતાં પણ મારે તને મળવા માટે રાહ જોવી પડશે ને. યાર ધેટ્સ નોટ ફેર યાર. હા તો સારું કહેવાય ને, આપણને બંનેને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનીને રહેવાનો મોકો મળશે. આપણી લાઈફ એન્જોય કરી શકશું આપણે. તને શું લાગે છે કે લગ્ન પછી આપણે લાઈફ એન્જોય નહીં કરીએ? કરી શકીએ ને, પણ કહેવાય છે ને કે પછી જવાબદારીઓમાં ને એમાં પડી જઈએ. પણ આ જે સમય હોય ને એ બહુ કિંમતી હોય છે. ટ્રસ્ટ મી, આપણે આજીવન આવી રીતે જ રહેશું. આઈ નો, આઈ ટ્રસ્ટ યુ એન્ડ આઈ લવ યુ. એન્ડ આઈ લવ યુ ટુ. 3 4. બસ હવે ઘણું થઈ જશે. લો, હું તો એમ કહેવાની હતી કે આઈ લવ યુ મોર એન્ડ મોર. આઈ લવ યુ મોર +1. ઓકે, તો આઈ લવ યુ ઇન્ફિનિટી. ચલો હવે ચા પીએ. નહીતર આ ઇન્ફિનિટી પૂરું જ નહીં થાય. પછી ઘરે મૂકી જવાની છે હા બેનના ઘરે. श्योर मैम, ड्राइवर आपकी सेवा में हाजिर है. यस. दिखा के मानेगा लड़का. ક્યારે આવશે આ છોકરી? ક્યારની રાહ જોઈને બેઠી છું. દીદી, દામિની, આવ. કેમ છે? મજામાં. તું કેમ છે? હેવી ને એવી જેવી તું છેલ્લે જોઈને ગઈ હતી બરાબર પહોંચી ગઈ ને? ના, આ રિક્ષાવાળાની છેડતી કરીને આવી. શું મજાક કરું છું. મજાકવાળી? તઈ સમણા એક રિક્ષાવાળાની છેડતી કરીને આવી છે. હોસ્ટેલમાં આવું શીખી તું? હવે હોસ્ટેલમાંથી બહાર જ ક્યાં નીકળવાનું હોય? ગર્લ્સ હોસ્ટેલમાં હતી હું. ગર્લ્સ. ખબર છે મને. દામિની, તો અહીંયા વ્યવસ્થિત રહી તો શકીશ ને અમારી સાથે? આઈ મીન હવે તો રહું પછી ખબર પડે કે હું વ્યવસ્થિત રહી શકીશ કે તમે લોકો. સાચી વાત છે. આ ટેન્શન તો મને પહેલાં આવ્યું જ નહોતું. પહેલાં મેં વિચાર્યું નહોતું ને. મને એમ લાગ્યું કે મારી બેન અમારા ઘરે આવશે, શાંતિથી રહેશે, અમે બંને બહેનો કામ કરીશું. કામની લાલચમાં તને અહીંયા લઈ આવી હતી. પણ અત્યારે મને વિચાર આવે છે કે કામ કરશે તો ઠીક, ન કર્યું ને વધાર્યું તો તું કામ કરજે. હે તો હું કરું જ છું ને. એનીવેઝ થેન્ક યુ. શેના માટે? તે તારા ઘરે મને રહેવા માટે બોલાવી. દામિની, સંબંધો બન્યા શેના માટે છે? એટલા માટે જ ને કે કોઈ એક સભ્ય દુઃખમાં હોય ત્યારે પરિવારના બધા સભ્યોને સંભાળી શકે. મમ્મી પપ્પા ગયા ને ત્યારથી મને પણ બહુ એકલું લાગે છે. મારી પાસે તો પતિ છે, સાસુ છે, કુટુંબ છે, છતાં પણ ઘણીવાર જીવ બહુ મૂંઝાયા કરે મારો. તું તો સાવ એકલી પડી ગઈ હતી. તને તો પ્રેમની જરૂર પડવાની જ ને.
વાત તો સાચી છે તારી. કદાચ 6-1 મહિના તો થઈ જ ગયા છે આ વાતને. હોસ્ટેલમાં હતી ને એટલે ખબર ના પડી, પણ જેવી કોલેજ બંધ થઈ ને ત્યારે સમજાણું કે એકલા રહેવું શું છે, એકલાપણું શું છે. સાચી વાત છે, પણ ચિંતા ન કર. મારા સાસુ અને આદિત્ય બહુ જ સારા છે. એ લોકોએ જ પરમિશન આપી છે કે તું અમારી સાથે રહી શકે છે એમ. મારા જીજાજી તો બહુ જ સારા છે. અમારી બેન જ એવી છે. એટલે કેવી છે તારી બેન? મારા જીજાજીને હેરાન કરતી હશે ને. બહુ જ મજા આવે મને. નાની નાની વાતમાં એમને ગુસ્સો દેવડાવો, એમની સાથે ઝઘડો કરવો, એમનો વાળ ખેંચીને એમને મારવાનું, બહુ જ મજા આવે મને. બિચારા બહુ ડાયા છે કે તને સહન કરે છે. ખબર પડશે તો ને હવે કેટલા ડાયા છે ને. લોહી પી જાય છે મારું આખો દિવસ. કેટલું કામ કરાવે મારી પાસે, બોલ. લે બોલ, હમણાં તો કહેતી હતી ને કામ તો હું કરું જ છું. એમ નહીં, હા તો એમનું કામ કરાવે. વગર કારણે આખા ઘરમાં મને દોડાવ્યા કરે. પહેલા વસ્તુ પોતે ઉપર મૂકીને આવે, પછી નીચે આવીને મને ઉપર મોકલશે. એમ કહે કે એ બાને તું સ્લિમ ટ્રીમ રહીશ ને તો સારું રહેશે. તો સાચી વાત છે ને. પછી જાડી થઈ ગઈ હોય તો મને તો કહેતા શરમ આવે કે અમારી બેન છે. અરે વાહ, જોયું ને, બેન મારી છે પણ ઉપરાણું જીજાજીનું ખેત છે. તું છે ને જા, જતી રહે પાછી. અહીંયા તારા માટે કોઈ જગ્યા નથી. જાઓ જાઓ. હું પાછી જતી રહીશ ને તો મારા જીજાજી તને જ મારશે. પોઈન્ટ વાળી વાત છે. તો પછી એક કામ કર, તું રે, હું જાઉં. આ થેલામાં કપડાં છે ને, લાવ. ના ના, તો જીજાજી પછી મને મારશે. ઓલ ઓવર માર તો ખાવાનો જ છે આપણે બે, ને ખાવાનો જ છે. હું શું કહું છું, આ ભણવાનું પતી ગયું છે તો હવે જોબ કરવી છે કે ઘરે રહેવું છે? ના, જોબ કરીશ ને. આ એકલા રહીશ તો એટલે અહીંયા એમનામ રહેવું નહીં ગમે ને મને. જરૂરી નથી કે તું જોબ કરે. જોબની ઓફર એટલા માટે કરી છે કે તારો ટાઈમ ન જતો હોય ને તો તું જઈ શકે છે. અને જો ઘરે રહેવું હોય તો મારી પાસે રહી શકે છે. ના, હું જોબ કરીશ, કારણ કે જોબ કરીએ તો ઘરમાં 5 પૈસા આવશે. પૈસા આપીશ તો કોઈને એવું પણ નહીં લાગે કે હું માથે પડી છું. એ વાત પણ સાચી છે. ઠીક છે, તો પછી તારા જીજાજીને વાત કરી દેજે, એ તારા માટે મસ્ત એવી જોબ ગોતી આવશે. સારું, પણ આ ક્યારની હું જીજાજી કરું છું. એમને ખબર તો છે ને કે એમની સાડી આવી ગઈ છે, દેખાતા નથી. જોબ ઉપર ઘરે બેસે તો કેમ ચાલે? એ જોબ ઉપર ગયા છે ને, મમ્મી માસીના ઘરે ગયા છે, પછી નિરાતે મળી લેજે. અને આ તું મને એ કહીશ કે તારે આવવામાં 2 કલાક મોડું થયું છે, કેમ? હું શેમાં આવી? મને શું ખબર. ગુડ. તો હું છે ને બસમાં આવી કે નહીં, તો બસમાં આવતા બહુ વાર લાગી ગઈ. લોકલ બસ હતી. અચ્છા, સાચી વાત છે તારી. આ લોકલ બસવાળા બધા ગામડામાં રોકતા આવતા હશે ને, પેસેન્જરને ઉતારે, પેસેન્જર ભરે. બિચારા ઘેટા બકરાની જેમ આપણને ભરતા હોય નહીં. એસટી બસ હતી ને એટલે બહુ વાર લાગી ગઈ. નાના નાના ગામડામાં થઈને બધે આવે કે નહીં. તું આટલું બધું ટેન્શન ન લે. તો બસ પહોંચી ગઈ ને, એ જ મોટી વાત છે. ચાલ, હવે નાસ્તો શું કરવો છે? તું બનાવે, પછી અહીંયાથી બિંદેશ કહે છે ને એટલે મોન્ટાસ ચાલુ કરી દે. બટ ખોટું બક કરવું નહીં. એટલે હું તને એમ જ કહું છું કે આ બધું આપણે મોન્ટાસમાં લઈ લઈશું. આપણે બંને બહેનો મળી ગયા ને, બહુ મોટી વાત છે. આદિ, તમે આજે બહાર જવાના છો? હા, હમણાં જાવ જ છું. ક્યારે? હમણાં જાવ જ છું. બોલ ને, શું કામ છે તારે? શું લેવા જાઓ છો? એમ જ આટો મારવા માટે. તમારે આટો મારીને ક્યાં અરે જાવ? મારે ઓફિસનું કામ છે. તમે પેલા ગેમ રમી લો ને, પછી આપણે વાત કરીશું. અરે ગેમ ક્યાં રમું છું? જો ને, આ ઇમ્પોર્ટન્ટ ફાઇલને એક બાજુથી બીજી બાજુ ટ્રાન્સફર કરું છું. વાવ. અરે લે, આ ગેમ ક્યાંથી ખુલી ગઈ? સોરી. હા, વાંધો નહીં. જુઠ્ઠું બોલવામાં તો ક્યાં તમને કોઈ પહોંચે એમ જ છે. જુઠ્ઠું તો બોલ્યો પણ પકડાઈ ગયો. કહેવાય છે ને, ચોરી કરવી એ ગુનો નથી, પકડાઈ જવું ને એ ગુનો છે. તો સજા આપશો? હા, સજા મળશે. ના હવે સજા આપીશ તો ફાંસીની નહીં. હું શું કહું છું, આ તમે બહાર જાઓ ને તો દામિની તારી સાથે આવું છે. મને ખબર જ હતી કે તું સાથે આવવા માટે કહીશ, પણ હું તને નહીં લઈ જાઉં. કેમ શું? હું મારા કામથી જાઉં છું, ત્યાં તને સાથે થોડો લઈ જઈ શકું. તમારે એવું તો શું કામ છે જે હું સાથે ના આવી શકું?
એવું કામ હોય જ ને, કેમ મારા ફ્રેન્ડ્સ મારી રાહ જોતા હશે. ફ્રેન્ડ્સ કે પછી ગર્લ ફ્રેન્ડ્સ? ઓહ, બકવાસ નહીં કર. ફક્ત તું જ છે મારી જીવન સાથીની, હાથીની, એટલે સાથીની. હા, તમને હાથી જેવી દેખાવ છું? હા, પણ સાથીની અને હાથીની બંને મિક્સ થઈ ગયું તો થાય તો એક જ ને. એવું બોલો છો તમે. કોઈ વાતને સિરિયસ તો ક્યારેય લેવાની જ નહીં ને. આવી રીતે મારા પર આરોપ નાખે તો એ સારું લાગે કઈ? હા, તો તમે ગમે ત્યારે ગમે તે બોલો તો એ સારું લાગે? હા, તો ગમે ત્યારે ગમે તે નથી બોલ્યો. ફક્ત હું તો કહું છું કે મેં તારા સિવાય બીજા કોઈનો વિચાર પણ નથી કર્યો. કરતા પણ નહીં. કર્યો જ નથી અને કરવા માંગતો પણ નથી. ગુડ. વિચાર આવશે ને તે દિવસે મારી નાખીશ. કામ શું છે બોલ ને તું. તો હું તમને એમ જ કહું છું, જ્યારે કામની વાત કરવા આવું ને ત્યારે કામની જ વાત કરવાની. હા, તો સારું, ચલ કામની વાત કર. આપણે પછી પ્રેમની વાત કરશું. પ્રેમ છે જ ક્યાં તમારે? એમ કહેતી હતી કે આ દામિનીને બહાર જવું છે ને તો એ લેતા જજો. હા, ના હા કે ના? એટલે કેમ, એને ક્યાં જવું છે? અરે ખબર નહીં, એની કોઈ ફ્રેન્ડને મળવા જવું છે તો મને કહ્યું કે મને મૂકી જા. મેં કીધું હું ક્યાં આવીશ, તારા જીજુ લેતા જશે ને. પણ અહીંયા એની કોણ ફ્રેન્ડ? હવે મને શું પૂછો છો? તમે એના રસ્તામાં પૂછી લેજો કે તારી એવી તો કઈ ફ્રેન્ડ છે જેને મળવા તારે બહાર જવું પડે છે. સારું, પૂછી લઈશ. પણ ક્યાં સુધી જવાનું છે? દામિનીને જવાનું છે ને આદિ? હા, તો પણ તારે તે કંઈ પૂછ્યું જ નથી, ઇન્ક્વાયરી કરી જ નથી? ના, મેં કંઈ નથી પૂછ્યું અને હું કોઈને કંઈ પૂછવા માંગતી પણ નથી. આ તમને હું 17 વખત પૂછું, તમે ક્યારે જવાબ આપ્યો? તરત આપી દઉં છું, પહેલી જ વારમાં આપી દઉં છું. આજે તમે ક્યાં જાઓ છો? કીધું તો ખરા, આ મારા જૂના મિત્રો છે એ બધાને મળવા જવાનો છું બેઠક પર. કઈ જગ્યાએ? બેઠક પર. નામ બેઠક છે. બસ બધાની લાઈફમાં કંઈક આવું જ હોય છે. પોતાને ખુલ્લી કિતાબ સમજવાવાળા છે ને એના જ પાના બંધ હોય છે. ખુલ્લી કિતાબ પાના? હા, મૂંઝવણમાં ના નાખ મને. સાચું બોલો, તમે ફ્રેન્ડ્સ પાસે જાઓ છો? હા, સાચું તો બોલું છું. ખોટું બોલતો હોત તો હું કદાચ ગભરાઈને કહેત કે હા હા, મેં તો તને કહી દીધું ને કે હા. વાંધો નહીં, તમે દામિનીને સાથે લઈને જજો. પહેલા તમારા ફ્રેન્ડ્સને મળી લેજો, પછી એની ફ્રેન્ડને એને મળવા મૂકીને ઘરે આવતા રહેજો. આભાર તમારો. હા, વાંધો નહીં. ઘૂર નહીં હવે ફોનમાં. ગેમ જોઉં છું તમારી. કેમ, મને રમવા દો ને. હા, લેટ થાય છે મારે. સિરિયસલી ફોનમાં તો એવું શું હોય છે કે અડવા જ નહીં દેવાનો? અરે દામિનીને ભૂલી ગયા તમે. દામિનીને ભૂલી ગયા. ક્યારે આવશે આ? સોરી જીજાજી, સોરી. અરે તારે સોરી થોડી કહેવાનું હોય, કેવી વાત કરે છે? બાય ધ વે, તારે જવાનું ક્યાં છે અને કોને મળવાનું છે? હા, મારી ફ્રેન્ડ છે ને એને મળવાનું હતું. અરે પણ તારી ફ્રેન્ડ ને ઘરે બોલાવી લે ને. હા, ના એકચ્યુઅલી હું હોસ્ટેલમાં હતી ને તો કશે બહાર તો જવાનું ના હોય મારે. હવે ફાઇનલી હું મારા સિટીમાં આવી છું તો જઈ આવું ને બહાર ફરું થોડુંક. કેટલું ફરીશ તું? હા, કેટલું ફરીશ, મને તો સમજાતું નથી તને. હા, તો આપણે કઈ બહાર ફરવા જઈએ? આપણે? હા. તમને લાગે છે દીદી માન છે? અરે આ તારી દીદી તો નડે છે. જો તને સાચું કહું ને તો આ તારી દીદી સાથે મારા લગ્ન ન થયા હોત ને તો સારું હોત. લે કા? તો હું તારી સાથે લગ્ન કરી લેત ને. એમ પણ મને તું વધારે ગમે છે, તારી દીદી નહીં. હા, તો તમારી સાચી છે. આપણા શોખ પણ ઘણા મળે છે. મારી દીદીને બહાર ફરવા જવું ના ગમે, બહારનું ખાવાનું ના ગમે, અને હું એનાથી એકદમ અલગ. મને બહાર હરવું ફરવું ગમે, મને બહારનું ખાવાનું ભાવે, એટલે ફાસ્ટ ફૂડ ભાવે. હા, તું એકદમ મારા જેવી છો. હા, મારા જેવી. શું થયું? હા, કઈ નહીં. હા, તો આપણે નીકળીએ. અરે શું ઉતાવળ છે, થોડી વાર તો વાત કરીએ. આપણે એમ પણ ઘરમાં તો કઈ બોલાતું નથી. તારી બેન મારો વારો નથી આવવા દેતી, તો એ બાને આપણે બંને અત્યારે બહાર મળ્યા જ છીએ તો થોડી વાત કરી લઈએ. તારી બેનપણી શું કહે છે? ભણે છે? શું કરો છો? શું મારો પણ કોઈ આયા જો. જીજાજી, શું થયું? તને ન ગમ્યું? સ્વાભાવિક છે ને, ના જ ગમે. માન્યું કે આપણે
જીજાશાળી છીએ પણ બધા સંબંધની એક લિમિટેશન હોય ને. અરે કેટલી લિમિટ હા. બસ એક કામ કરો, તમે બહાર જતા હતા ને, તમે જાઓ, હું મારી જાતે જતી રહીશ. મને ગમ્યું. મજાક કરું છું. આવો સ્વભાવ જ હોવો જોઈએ. તને શું લાગે છે હા? તને આમ બધે ટચ કરવું મને ગમતું હતું? બિલકુલ નહીં. પણ આ તો હું જોતો હતો કે તું બહાર જાય તો કોઈ તને અડપલા કરે તો તું સામે જવાબ આપે છે કે નહીં. હા, આપી જ દેવાનો. મને આવી છોકરીઓ જ ગમે જે છે ને કોઈ દિવસ કઈ જવાબ આપવામાં પાછી ન પડવી જોઈએ. સમજી તું? ડોન્ટ વરી જીજાજી. આ કોલેજમાં અને હોસ્ટેલમાં એકલી રહેતી હતી ને, હા. એટલે મને ખબર પડે છે એકલા કેમ રહેવું, કોને શું જવાબ આપવો, અને મારા કોઈ અડપલા કરીને તો જોવે. હા બરાબર. હા બરાબર છે તારી વાત. હા, અડપલા કોઈ કરીને શું જાય? આપણે એના અડપલા ના કરી લઈએ, સામેવાળો વ્યક્તિ પણ વિચારતો રહી જાય કે સાલો હું છેડતી કરવા આવ્યો હતો કે મારી છેડતી કરીને આવ્યો. હું પણ એ જ કહું છું કે સામેવાળાને જવાબ દેતા તો આવડવું જ જોઈએ. હા. જે વસ્તુ આપણને ના ગમતી હોય ને ત્યાં બોલી દેવું જોઈએ. સાચી વાત. હું એવું વિચારતો હતો કે આપણે ત્રણેય કઈ બહાર જઈએ. હું, તું અને તારી બેન. આ તમે બંને બહાર જાઓ એમાં મારી શું જરૂર છે? તમે અને દીદી જઈ આવો ને. અરે તું આવે તો મજા આવે ને. એ બહાને થોડું અમારી સાથે ફરાશે અને આપણે બધા એન્જોય કરશું. બીજું શું હોય? એન્જોય. પણ તમને નથી લાગતું કે તમારે તમારી ઘરવાળીને થોડો સમય આપવો જોઈએ? એને તો આપું જ છું ને. ક્યાં નથી આપતો? એ કોઈ જાતની ફરિયાદ નથી કરતી. ખબર છે મને, કહે છે કે આખો દિવસ કામમાં ને કામમાં હોય છે, મને જરાય સમય નથી આપતા. તો હવે જ્યારે તમને વિચાર આવ્યો છે કે તમારે બહાર ફરવા જવું જોઈએ તો દીદીને લઈને જાઓ ને બહાર. હા, એને પણ લઈ જઈશ. પણ આ તો મને થયું કે આપણે બધા સાથે જઈએ. હમણાં તું આવી જ છો તો થોડા દિવસમાં આપણે કંઈ ગયા પણ નથી, તો એ બાને તને બહાર લઈ જાઓ. હા, વિચાર સારો છે. પછી ક્યારેક જઈશું. હા, બાય ધ વે એક પ્રશ્ન હતો મને. કોઈ હોસ્ટેલમાં હતી તો કોઈ છોકરો પસંદ છે? કોલેજમાં કઈ? ના હવે બસ શું તમે પણ જીજાજી. પાકું? પાકું જ ને. ના ના, એટલે આ ઉંમરે તો શું હોય કે નાની ઉંમરે હવે તો લોકો ગોતી જ લે છે. એટલે તારું એવું કઈ નથી ને? ના, નથી. તું મને કહી શકે છે. તમ તારે ખાલી જીજાજી કોઈ ઘરે વાત નહીં કરે, તારી વાત તારા સુધી જ રહેશે. હશે ને તો હું કહી દઈશ, પણ ફિલહાલ એવું કઈ નથી. હા હા, ઠીક છે. તો પછી બોલ, હવે જઈએ? હું એ જ કહું છું કે જઈએ. હા તો જઈએ ને. આ તને કઈ જગ્યાએ પર ઉતારવાની છે? હા, મોટા વરાછા. ઓ માય ગોડ, ત્યાં જવાનું છે? હા, મારે તો જવાનું તો આમ અને તારે જવાનું છે આમ, પણ કઈ નહીં, તને ત્યાં મૂકીને. ઇટ્સ ઓકે ને. તમારે જો એ સાઈડ ના જવાનું હોય તો હું રિક્ષામાં જતી રહીશ. કેવી વાત કરે છે તું? તને હું રિક્ષામાં જવા દઉં એમ? બિલકુલ નહીં. ચાલ, આ તારી બેનની છે સ્કૂટી, આપણી આગળ છે. ચાલ. આવો, વેલકમ. ક્યાં આવવાનું છે? અત્યારે તો અહીંયા જ આવવાનું હતું, પણ ક્યારે આવવાનું હતું? હા, તું તો ઘડિયાળ જ નથી પહેરતી કેમ? એટલે પછી સમયથી તો શું ફરક પડે? ના, ફોન છે મારી પાસે, મને ટાઈમ ખબર પડે છે, પણ એકચ્યુઅલી જીજુ મૂકવા આવ્યા ને એમાં લેટ થઈ ગયું. આ મારો હાડુભાઈ છે ને એક નંબરનો લેટ લતીફ છે. ખબર ન પડે કે સાડીને ક્યાંક જવું હોય તો સમય પર પહોંચાડી દેવાય. અરે માંડ આવી છું. જીજાજી તો છે ને સવાલ પૂછતા હતા, કોને મળવા જાય છે, શું કામ મળવા જાય છે, ક્યાં જાય છે. પકડાઈ જવાની હતી. પકડાઈ જવાની હતી? એના કરતાં તો પકડાઈ ગયું તો સારું હતું ને. અહીંયા ગામમાં રહેવા આવી ગઈ, પણ મળવાનું તો અઠવાડિયામાં એકવાર મેળ નથી આવતો. તું તો કહેતી હતી ને કે હવે તો આપણે એક જ શહેરમાં છીએ, મળવાનું થશે, ફલાણું ઢીકણું તંબુરો મળવાનું થાય છે. પણ વાત એમ છે ને કે હું રહું છું દીદીના ઘરે. હવે દીદીના ઘરેથી વાડી ઘડીએ બહાર નીકળ્યા કરું તો સારું ના લાગે ને. આ તો હું કહું છું ને, અમારા ઘરે આવી જાઓ, પગલા પાડો, કંકુ પગલા. કંકુ પગલા વિચારતો છે. વિચારતી હતી કે હું ઘરે વાત કરી દઉં. સાચું? તું વાત કરવાની છો? ચાલ આજે જ જઈએ, આપણે વાત કરીએ. શું પણ વાત કરવાનું કયું છે? એવું નથી કહ્યું કે અત્યારે લગ્ન કરવાના છે. આજે દીદીનો મૂડ સારો હશે ને તો એની સાથે વાત કરી જોઈશ, પણ એની પહેલા મારે એક વાત કરવી છે. બોલ ને. જો હું સાચું વિચારું છું કે ખોટું વિચારું છું, વિચાર્યું એ પણ
ખબર નહીં ભડથું જ વિચાર્યું છે કંઈક. હવે ખબર નથી પડતી કે કઈ રીતે કહું. જો લગ્ન બાબતે કંઈ ટેન્શન લેતી હોય તો એ ના લેતી, અને અમારા પરિવારમાં કોઈ દહેજનું કે કંઈ કર્યાવરનું કોઈ નહીં બોલે, ઠીક છે? એટલે એવું કંઈ ટેન્શન ન લેતી. મેરેજની મને કોઈ ચિંતા નથી. ચિંતા મને જીજાજીની છે. કેમ જીજાજીની ચિંતા? એટલે શું કહ્યું એમણે? કઈ વાત થઈ? કહ્યું તો નથી, પણ મને એમનો બિહેવિયર ઠીક નથી લાગતું. હવે હું એમના વિશે જે વિચારું છું એ કદાચ ખોટું પણ હોઈ શકે અને કદાચ સાચું પણ હોઈ શકે. બિહેવિયર ઠીક નથી લાગતું એટલે એ તારી દીદીને હેરાન કરે છે એવું કઈ છે? ના ના, તો પેલું એક હોય છે ને કે ગર્લ્સને એક બેડ ટચ અને ગુડ ટચમાં તરત ખબર પડી જાય. સમજી શકો છો? હા, બસ એવી જ કંઈક વાત છે. મને એમનું બિહેવિયર બહુ અજીબ લાગે છે. એમની વાત કરવાની સ્ટાઇલ, મારી સાથે જે રીતે એ બોલે છે ને, આઈ ડોન્ટ નો કે હું જે કહી રહી છું એ સાચું પણ સાચું જ હશે, કારણ કે તું જે રીતે કહી રહી છે ને કે ગર્લ્સને આ બાબતમાં સિક્સ સેન્સ બહુ સારી હોય છે, અને જો તને કંઈ લાગ્યું છે તો એનો મતલબ એવો જ છે કે એવું કંઈ હશે. તારા જીજાજીએ વિચાર્યું હશે કે હવે તારું આ દુનિયામાં તો કોઈ છે નહીં, તું તો એકલી જ છે, એટલે તને ગમે તેમ હેરાન કરશે તો પણ તું ક્યાંય જવાની તો છે નહીં, કારણ કે ના તો તારો કોઈ બીજો પરિવાર છે કે ના કોઈ રહેવાનું ઠેકાણું, એટલે જ પોતાની ઓકાત બતાવે છે. સાચે એવું હશે? એવું જ હશે, કારણ કે તને ખબર છે કે જેટલા પણ આવા છેડતીના કે રેપ કેસ બને છે ને એમાંથી મોટા ભાગે અંદરના લોકો જ ઇન્વોલ્વ હોય છે કે જેને છોકરીઓ પહેલેથી જ ઓળખતી હોય. એટલે તું છે ને ધ્યાન રાખજે, અને એવું કંઈ પણ હોય ને તો SOS ખબર છે ને, ઇમરજન્સી નંબરમાં મારો નંબર નાખી દેજે, તરત ફોન કરજે, હું આવી જઈશ. પણ વાત આગળ વધી નહીં જાય. આઈ મીન હું શ્યોર નથી, મને એવું લાગ્યું. મેં તને એ કહ્યું ને કે ધ્યાન રાખજે. હું ક્યાં કહું છું કે અત્યારે ઘરે જઈને કંઈ કહેવાનું છે આપણે. અને તું છે ને ફટાફટ હવે દીદીને વાત કર, હું પણ મારા ઘરે વાત કરું. આપણે હવે લગ્ન માટે થોડી ઉતાવળ કરીએ. હજુ થોડા દિવસ હું જીજાજીનું બિહેવિયર જોઈ જાઉં. કદાચ મારા મનનો વહેમ પણ હોય. એમણે એવું કહ્યું કે હું તો તારી સાથે મજાક કરતો હતો, જોતો હતો કે તારી સાથે કોઈ આવું કરી ના જાય. નાટક છે બધા, અને હજુ તારે ઓબ્ઝર્વ કરવું છે? ઝેરના પારખા કરવાના હોય, ચાખવાનું હોય? હે, ઓબ્ઝર્વ કરવાની વાત કરે છે. તું એમનાથી દૂર રહીશ, સમજે છે? તારે એમનાથી બનતી દૂરી રાખવાની, કામ વગરની વાત કરવાની જ નહીં, અને એમની પાસે તો એકાંતમાં તો જવું જ નહીં. દીદી કહે ને તો કંઈ પણ કારણ બનાવી દેજે, પણ એમની પાસે એકલા ન જતી, ઠીક છે? અને સાંભળ, માનીએ કે એવું કંઈ નહીં જ હોય, પણ માન કે એવું કંઈ હશે તો ફક્ત તારું જ નહીં, તારી સાથે સાથે તારી બહેનનું જીવન પણ બગડશે, કારણ કે આવું કંઈ પણ થયું તો તારી બહેન પણ એ ઘરમાં નહીં રહે. એ જ તો વાત છે ને, એટલે જ હું કન્ફ્યુઝ છું કે હવે આમાં શું કરું. કંઈ નહીં, અત્યારે છે ને હું આ વાતને અહીંયા જ ભૂલી જાઉં છું. સારું, ઠીક છે. અત્યારે કોઈને કંઈ વાત કરવાની જરૂર નથી, અને હવે તું અત્યારે મારી સાથે છું તો આવું બધું કંઈ વિચારવાની પણ જરૂર નથી, ઠીક છે? તો શું વિચારવું જોઈએ મારે? તારે વિચારવું જોઈએ એક રોમેન્ટિક ઇવનિંગ, જેમાં આપણે બંને એક કાફેમાં બેઠા હોય અને તારી મનપસંદ કોફી પીતા હોય, અને સાથે સાથે તારી ફેવરેટ સેન્ડવિચ. પણ હું વિચારું છું કે સેન્ડવિચની સાથે છે ને આપણે ચા મગાવીએ. એ તો મારા માટે હશે જ, તું ના પાડીશ તો પણ ચા તો મંગાવીશ જ. દામિની, અહીંયા આવ ને. અરે જરા જલ્દી ચાલ. હા જીજાજી. બેસ તો ખરા. કામ હતું. કામ હોય તો જ કહું ને. જો ને આ સમજ નથી પડતી કે આ ફોટો મારામાં ક્યાંથી આવ્યો હશે. જો ને જરા. જો. બસ આ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. તારો જ છે ને આ? કાલે તું તારી ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી, બહુ વાતચીત લાંબી ચાલી તમારા લોકોની. તમે મારો પીછો કરતા હતા. પીછો કર્યો નહોતો,
પણ મન થયું કે લાવને જોઈ આવું તારી બેનપણી કેવી છે, શું છે શું નહીં, એટલે ગયો હતો. જીજાજી પ્લીઝ. પ્લીઝ જો સમજવાની કોશિશ કર, અને હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળ. મને બધી જ ખબર પડી ગઈ છે. શું કઈ પ્રોબ્લેમ આવે છે? જીજાજી બેનનું તો વિચાર કરો. હા તો એનો વિચાર કરી લીધો ને. હા તું મારી વાત નહીં માને ને તો તકલીફ તમને જ પડવાની છે. તમારું છે કોઈ નથી ને? હા તારી બેનને ડિવોર્સ આપી દઈશ, આ ઘરમાંથી કાઢી મૂકીશ તો શું થશે? ના એવું નહીં કરતા. તો પછી હા એટલા માટે જ તો કહું છું. જીજાજી એટલા માટે જ તો કહું છું તને કે જો મારી સાથે સંબંધ સારો રાખીશ ને તો આ ઘરમાં ટકી શકીશ, લાંબો સમય રહી શકીશ. બાકી ખબર નહીં તારું શું થશે. આદિ હા શું થયું? અરે કઈ નહીં, જો ને કહેતી હતી કે કઈ બહાર જવું છે, તમે મને મૂકી જશો? પણ એનો ચહેરો જોઈને એવું નથી લાગતું કે એ કંઈ ખુશ હોય ને કંઈ વાત કરવા આવી હોય. અરે ચહેરો તો ગમે તે બોલતો હોય, તારો ચહેરો કોઈ દિવસ સારો હોય છે નહીં ને? છતાં પણ હું સમજી જાઉં છું. તારા ચહેરા જોઈને મને એમ થાય કે કંઈ કામ હશે, પણ કામ ના હોય, ગુસ્સો હોય. જવું હતું પણ હવે નથી જવું. એકચ્યુઅલી મારે ઘરે થોડું કામ છે ને તો હું એ પતાવીશ. અરે ના ના, એ ના થોડી પાડે છે. તું ના પાડે છે? ના નથી તો પાડતી, પછી? પણ અત્યારે જરૂરી ના હોય ને તો કાલે જઈ આવજે. અરે કાલે શું કામ? અરે એને જરૂરી કામ હોય તો જ તે મને કહેવા માટે આવી હોય ને. મેં પણ ના પાડી હતી, એટલા માટે મોઢું બગડી ગયું એનું. એને એમ થયું કે આ ઘરમાં તો કોઈ મારું માનતા જ નથી. અરે બાબા, પણ ન જવું હોય તો ના. અરે હું તો મસ્તી દીદી મેં વિચાર્યું હતું કે ફરવા જઈએ, હું તું અને જીજાજી. અને જીજાજીએ ના પાડીને એટલે મારું મૂડ નથી. સાચું બોલ, સાચું બોલ, ખોટું બોલે છે તું. છોડો ને આદિ, તમે તો બસ કોઈની પાછળ પડી જાવ ને એટલી વાર હોય. શું હેરાન કર્યા કરો છો બિચારીને? કઈ હેરાન નથી નથી જવું ને? હા તો કઈ નહીં, જા તું અંદર. અરે બેસવા દે ને, શું હવે ઘરમાં અંદર કરવાની એકલી? તમે તો પણ તમે છે ને એને જાજી મસ્તી નહીં કરતા. જો અરે પણ શું જોવો? હા જોયું તો ખરા મેં. અને શું તકલીફ શું છે તને? મને કાંઈ તકલીફ નથી, કામ હતું તો અહીંયા આવી. તમે તો પણ બહુ ગુસ્સો કરો છો આજકાલ. મેં ગુસ્સો જ નથી કર્યો. મેં ક્યારે તારા પર ગુસ્સો કર્યો? નહીં. નહીં કે નહીં તો પછી હવે એ જ કહેવાનું હોય પછી શું? હું તો વિચારતો હતો કે ચાલો આપણે ફરવા જઈએ, તું હું તો દામિની. હા મમ્મી મમ્મી નહીં આવે, મમ્મી જશે મંદિર. ક્યાં જશે? મંદિર. પણ ભલે ને આવતા હોય સાથે, આપણે બધા મળીને જઈશું. અને આપણે બધા મંદિરે જઈએ તો શું વાંધો છે? વાંધો કઈ નથી, તો પછી પણ મેં તો પહેલા એવું જ વિચાર્યું હતું કે તું ને હું જ કઈ બહાર જઈએ. ઘણા સમયથી આપણે બંને એકલા કઈ ગયા નથી, તો તને પણ એમ થતું હશે કે જો ને આ તો એના કામમાંથી મને કોઈ દિવસ સમય જ નથી આપતા. હા સાચે તમે આટલું બધું વિચારો છો મારા વિશે? વિચારું જ ને, તારા માટે ન વિચારું તો કોના માટે વિચારું? બોલો. અને એક હું છું, પાછળથી કેવું કેવું વિચારતી હોય, ક્યારેક તો ગાળો દેવાનું મન થાય. થાય જ ને. પણ આમ દીધી નથી, ક્યારેય દીધી નથી, ખાલી વિચાર આવતો હોય. હા તો સારું, આ વિચારને વિચારમાં જ રહેવા દેજે, વિચારને અમલ પર ન લાવતી. અને મને થયું કે દામિની એટલા માટે સાથે લઈએ કે તને એવું ન લાગે કે મારી બેન આ ઘરમાં છે છતાં એમને આપણે બહાર લઈને ન ગયા. બાકી મને એમ હતું કે આપણે બે જ જઈએ, આ દામિનીને સાથે નથી લઈ જવી. સારું, હવે આપણે બંને જઈશું. ઓકે ઓકે. ચા મળશે? પાક્કું પીવી જ પડશે ને? હા હા તો મળશે ને. તમે જઈને ચા બનાવો, આપણે બંને ચા પીશું. હું બનાવવાની વાત નતો કરતો, મને ચા પીવી છે એટલે ચા મળશે એમ પૂછતો. પણ મને પણ પીવી છે તો હું તમને કહું છું. ચા ન પીવાય, વધારે ચા પીવાથી શરીરને નુકસાન થાય. જ્યાં તારું કામ પતાવ. નથી જવું તો બેસ. મમ્મી હા તમે બોલાવી કંઈ કામ હતું? હા કામ હતું, પણ મીરા એ કામની વાત પછી કરીશ. હું તને શું કહું છું કે આ રજાના દિવસો આવે છે તો તમે લોકો ક્યાંક ફરવા જવા માટેની ટિકિટ બુક કરાવી લ્યો ને. મમ્મી પહેલાં જવું જ હતું, હું ને તમારા દીકરા હમણાં એ જ વાત કરતા હતા, પણ હવે આ દામિનીને લઈને જવી પડે ને.
અને દામિની ના પાડે તો મને એમ થાય કે એકલી મૂકીને જવી એના કરતાં ન જવું વધારે બેટર. પણ એમાં શું વળી ભારે પડે છે તમને? અને એકની એક સાડી છે મારા દીકરાની, તો સાડી શું કામ ના પાડે? એ વાત તો સાચી છે મમ્મી તમારી, સાડી શું કામ ના પાડે, પણ જોઈએ ચલો ને જઈ આવીશું. તો મને એવું લાગે છે કે દામિનીના લગ્ન કરી દઈએ ને પછી તમે બંને કપલો જઈ આવશો, એટલો સમય થઈ જશે તમને બંને જવામાં. દામિનીના લગ્નને તો કેટલી વાર છે મમ્મી, સારો છોકરો ગોતીએ, સારો છોકરો મળી જાય પછી કંઈક આગળ વાત વધે ને. હવે તું એની ચિંતા છોડી દે ને. કેમ? શું કેમ? મેં તને એ જ વાત કરવા માટે બોલાવી હતી. હા પણ કઈ વાત મમ્મી? એ જ કે દામિનીના હાથ આપણે પીળા કરી દઈએ, અને એના માટે મેં એકદમ સરસ ઠેકાણું ગોઈતું છે. જો તું કહે ને તો. સારું ને મમ્મી, કોણ છે? હું ઓળખું છું એને. તું કદાચ ઓળખતી હોય કે ન ઓળખતી હોય, પણ પ્રસંગમાં તો બધા ભેગા થતા હોય એટલે કદાચ ન પણ ધ્યાનમાં હોય તને. પણ મારા પેલા કાકાના દીકરાની દીકરી છે ને, એનો દીકરો છે. પણ બેટા એ છોકરો એટલે છોકરો છે હો, એટલો ભણેલો ગણેલો અને વેલ સેટલ છે. મને લાગે છે ને કે દામિનીને ગમી જ જશે. મમ્મી બીજો તો કંઈ વાંધો નથી, પણ એ લોકો સાથે વાત કરવી પડશે કે મારી બેન માવતર વગરની છે. મારો મતલબ છે ક્યાંય જાવરો આવરો ન થાય ને લગ્ન પછી. ક્યારેક મારી પાસે આવે તો ઠીક, બાકી એ લોકોને દીકરીની જેમ સાચવવી પડશે. જો એ લોકો હા પાડતા હોય તો આગળ વાત વધારીએ. હજી તો મને નજરમાં આવ્યો છે છોકરો. જો તું કહેતી હોય ને તો વાતને આગળ વધારો. અને બેટા એકદમ સરસ ઘર છે, એના મમ્મી એના પપ્પા બધા ગુડ છે. અને તને ખબર છે આપણા સમાજમાં જે મોટા મોટા પ્રસંગો થાય ને બધો ખર્ચો એ લોકોનો હોય છે. સારું, જો પીઢ માણસો હોય ને તો વાંધો ના આવે. કાલ સવારે આપણી દીકરી એમના ઘરે જઈને દુઃખી ન થાય. મને તો સારું મળી ગયું. ભગવાનની દયા છે કે તમે અને આદિત્ય મારું બહુ જ ધ્યાન રાખો છો. પણ હવે દામિનીના નસીબમાં શું લખ્યું છે ને એ તો ભવિષ્યમાં ખબર પડે. મીરા, એક વાત કહું, જો તને ખોટું ન લાગે ને તો દામિનીના લગ્ન તો આપણે કરાવી દઈએ, પણ એનું કન્યાદાન કરવાનો મને મોકો મળશે? મમ્મી મળે જ ને, કેવો સવાલ કરો છો તમે? તમે જ તો છો જેણે મારા મમ્મી પપ્પાના ગયા પછી અમને લોકોને સાચવ્યા. ક્યારેય સાસુપણું નથી બતાવ્યું. હર હંમેશા મારા મમ્મીની જેમ મને પ્રેમ કર્યો છે. મમ્મી તમે દામિનીને ન સાચવ્યું હતું તો ખબર નહીં કે મારી બેન ક્યાં ભટકતી હોત. મીરા, મને એવું લાગે છે કે બટરના ભાવ ઓછા નથી થઈ ગયા ને માર્કેટમાં? બટર ના પાવ? હા. શું કહો છો મમ્મી તમે? ખરી તમે કન્યાદાનની વાત કરો છો ને વળી બટરમાં આવી ગયા? અરે પણ તું આટલા બધા બટર ચોપડીને મારા વખાણ કરે છે ને એટલે. હવે બેટા માનવતાની દ્રષ્ટિએ જો આપણે માનવી ન બનીએ અને આપણે બીજાને કામ ન આવીએ તો પછી આપણી માણસાઈ ન કહેવાય. એ વાત તો સાચી છે તમારી. મમ્મી ટેન્શન ન લો, હું માખણ નથી લગાવતી, સાચું જ કહી રહી છું. ચલો હવે એ બધી વાત છોડો ને મને એ કહો કે જમવાનું શું બનાવું? હા, મને નથી ખબર શું બનાવવું છે. હર રોજ એક જ વાત હોય, મને નથી ખબર. મમ્મી આ મને નથી ખબર એવી રેસીપી શું હશે? મારે એ શીખીને બનાવી છે કે મને નથી ખબર. એવું તો કઈ રેસીપી આવતી હશે તો પછી કયો નહીં કે શું બનાવું. તે કામ કર ને, તું દામિની અને આદિ ત્રણેય જણ હોટલમાં જમી આવો. અને તમે? અરે હું મગની ખીચડી બનાવીને ખાઈ લઈશ. હવે ડોસ્યું ને બીજું શું ખાવાનું હોય ને. મમ્મી સારું, એવું કંઈક કરીશું. અત્યારે હું જાઉં? અચ્છા. અને આ લોકોને વાત કરવાનું નહીં ભૂલતા માંગાની. હા બેટા, હું વાત કરી લઈશ. સારું સમજાતું નથી કે કરવું શું. અમારી સાળી કોઈ વાતે સમજતી નથી. જ્યારે જુઓ ત્યારે નાટક કરે છે. પણ આ વખતે હવે હું એને બતાવી દઈશ. મારા ઘરમાં આશરો આપ્યો છે ને, તું પણ જો. મીરા, અહીંયા જ આવતી હતી. બોલ શું છે? જો જોઉં છું. મારી વાત સાંભળ પહેલા, પછી જો. બોલ. તને નથી લાગતું કે દામિની આ ઘરમાં બરાબર નથી રહેતી? કેમ? શું કર્યું દામિનીએ?
અરે અવારનવાર બહાર જાય છે અને શું સાચું કહી રહ્યો છું. હા પણ બહાર જતી હોય તો શું થઈ ગયું આદિ? એની ફ્રેન્ડને મળવા જાય છે ને. બિચારી આખો દિવસ ઘરમાં બોરિંગ થઈ જતી હોય અને આપણને મન ખુલીને વાત ન કરી શકતી હોય તો ફ્રેન્ડ પાસે જતી હોય. કોઈ ફ્રેન્ડ નથી, બોયફ્રેન્ડ છે એનો. શું? હા, અને જો મારા ઘરમાં છે ને આ બધું મને પસંદ નથી. પ્લીઝ દામિનીને સમજાવો જશું તો કદાચ કાલ સવારે ભાગી જશે તો નામ તો તારું જ ખરાબ થશે ને. જરાક તો વિચાર કર. એવું કઈ એની નહીં. બધી જવાબદારી તારા માથે છે, આપણા માથે છે. તારા મમ્મી પપ્પા તો છે નહીં, તો વડીલ તરીકે, મોટા તરીકે આપણે એને સમજાવવી જોઈએ, સારી શિખામણ આપવી જોઈએ. અને એ તો કઈ વાત સાંભળવા તૈયાર જ નથી. પણ એવું ક્યાં નક્કી છે કે એનો બોયફ્રેન્ડ જ હોય? બની શકે ને કે સારો ફ્રેન્ડ હોય. જો હવે ખોટા આરોપ ના નાખો મારી બેન ઉપર. મને વિશ્વાસ છે કે એ આવું ક્યારેય ન કરી શકે. તારો વિશ્વાસ ખોટો છે. એટલે હું સાચું કહું છું. એના માટે આપણે જલ્દી મતલબમાં કઈ રસ્તો કરવો જોઈએ, કાં પછી એને કહે કે એકલી રહે. ના, હું એને એકલી રહેવા નહીં મોકલી શકું. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે જોઈ વિચારી જાણી અને એને અહીંયા બોલાવજો, પછી અધવચ્ચે ધક્કો નહીં મારતા. આ વસ્તુ ખોટી કહેવાય. હું એને ક્યાંય નહીં મોકલું. મેં હંમેશા એના સારા માટે જ વિચાર્યું છે અને એટલા માટે જ એક વાત છુપાવીને પણ રાખી જ તારાથી. તને ખબર છે? શું કહેશો મને? હા, જોવું છે ને તારે? જો આ તારી બેન આ કોઈ છોકરાને મળે છે, ખબર નહીં કોણ છે. એકવાર નહીં, મેં ઘણી વાર જોયા છે આ બંનેને સાથે. છતાં પણ મને થયું કે એની સાથે વાત કરું. હા. એટલે હું હંમેશા એને સમજાવવાની કોશિશ કરતો હતો, વાત કરતો હતો પ્રેમથી. તારા સુધી આ વાત પહોંચાડવા જ નહોતો માગતો, પણ એ સમજતી નહોતી. ભલે હોય, મને કોઈ વાંધો નથી. હું દામિનીને પૂછી લઈશ, એ છોકરાને મળી લઈશ, અને જો છોકરો સારો હશે ને તો આપણે એના લગ્ન કરાવી દઈશું. તમને શું વાંધો છે? કેવી વાત કરે છે તું! સારું વિચારે છે, હા, બહુ સારું વિચારે છે. થેન્ક યુ. પણ વાત અહીંયા પૂરી નથી થતી. તને ખબર છે? શું? અવારનવાર હા સીડી પર, રસોડામાં કે પછી કોઈ ના હોય ત્યારે તારી બેન મારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. શું? હા, મારો હાથ પકડી લે છે. અને આદિ, હવે તમે તમારી લિમિટ્સને ક્રોસ કરો છો. હું એટલા માટે તારી સાથે વાત કરવા માંગતો હતો કે તું મને સમજ. હું એને સમજાવીને થાકી ગયો અને આ ઘરમાંથી એટલા માટે જ કાઢવા માંગુ છું કે આપણા બંને વચ્ચે ઝઘડો કરાવશે. કાલ સવારે કંઈ થશે ને તો નામ તો મારું જ આવશે ને, છોકરીનું નામ તો કોઈ દિવસ આવે નહીં. તમે સાચું બોલી રહ્યા છો? સાવ સાચું બોલું છું. હું સાચું કહી રહ્યો છું. અને તારી બેન ખબર નહીં કહે છે કે જીજાજી એમાં શું થઈ ગયું, અને બેન તો આ ઘરમાં છે જ અને હું પણ રહું જ છું ને, તો તમને શું વાંધો છે? ક્યાં છે દામિની? દામિની, શરમ જેવી જાત નથી. તમે સાચું બોલી રહ્યા છો ને? હું સાચું જ કહી રહ્યો છું. એણે બહુ ખોટું કર્યું છે મારી સાથે. તે દિવસે પરાણે મને બહાર લઈ જતી હતી. શું કરે છે તું? આ શું શરમ નથી આવતી તને? તું શું કરે છે? આ શું કરે છે તું? આ બંધાવ તમે. અરે હાથ ઉપર આવી રીતે. શું થયું? શું થયું એમ મને પૂછે છે તું? તું શું કરે છે આ ઘરમાં? કહીશ મને? મેં બધી જ વાત જણાવી દીધી છે. મારાથી ન રહેવાયું. અને માફ કઈ વાત કરજે. જણાવી છે તમે? એ જ જે આપણી વચ્ચે અવારનવાર થતી હતી. તને મને નહોતું ગમતું અને તને ગમતું હતું, એટલે મેં મારાથી મતલબ બધું સાચું કહેવાય ગયું. શું કીધું જીજુ? તારા કાળા ચિઠ્ઠા ખોલ્યા છે મારી સામે. બેનપણીના નામ પર બોયફ્રેન્ડને મળવા જાય છે. ચલ છોડ, કદાચ એ વ્યક્તિ સારો હોય ને તો હું લગ્ન પણ કરાવી દેત. પણ આ તારા જીજાજી સાથે તું શું કરી રહી છે? હા, સગી બેનનું ઘર ભાંગવા નીકળી છે. નાખ્યો ને આરોપ. મને ખબર જ હતી કે તું એમને ખોટા સાબિત કરવા માટે કંઈ પણ બોલીશ. તમે ચિંતા ન કરો, મને ખબર પડી ગઈ છે કે કોનો દોષ છે. છોડ મારો હાથ. અને પ્લીઝ તું મને બેન નહીં કહેતી. મારા માટે તું મરી ગઈ છે દામિની. એ લવર છે ને તારો? જા નીકળ. હર હંમેશા એની પાસે રહેજે. લગ્ન કરજે, ભાગી જજે, ગમે તે કર. ભૂલ તો મારી જ હતી. ભૂલ તો મારી જ હતી કે મેં સાપને દૂધ પાયું. મારા જ ઘરમાં આવીને મારું ઘર ભાંગી નાખ્યું. તને વિશ્વાસ નથી ને મારા પર? છોડ. તને વિશ્વાસ નથી ને મારા પર? નથી. મને તારા પર વિશ્વાસ નથી. બાર ફ્રેન્ડ્સના નામ પર તું તારા બોયફ્રેન્ડને મળવા જાય છે. હું માનું છું ચાલ કે એ મારી ભૂલ હશે,
પણ પછીની વાત તદ્દન ખોટી છે. મારો કોઈ વાંક નથી. તું સમજવાની કોશિશ કરતી હતી. અરે કઈ બેન હોય કે જે બધી વાત ન જણાવે? સીધી વાત છે, અત્યારના સમયમાં દરેક બહેનોને બધી વાતોની ખબર જ હોય છે. દીદી, હું તને કહેવાની જ હતી, પણ ક્યારે? મારે થોડા સમયની જરૂર જ્યાં સુધી હું એના જાસામાં ના આવી જાઉં ત્યારે. હા, એક દિવસ એવો ઉગત ને કે તારા જીજાજી તારી બધી વાત માની લે, તું કે તેમ કરવા માંડત, ત્યારે તું મારી પાસે આવત અને મને બધી જ વાત કરત, અને છેલ્લે ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકત. શું બોલે છે તું? એટલી નીચ લાગુ છું તને કે મારી જ બેનનું ઘર ભંગાવ, મારા જીજાજી પર નજર નાખું? તો કઈ હરકત સારી કરી છે બતાવ ને મને. કઈ હરકત એવી કરી છે કે હું તારી વાતનો વિશ્વાસ કરી લઉં? શરમ ન આવી તને? અરે કદાચ આમની ભૂલ હોય ને તો પણ તારે આવીને મને કેવું જોઈતું હતું એક વખત. જો સીધી એવી એક જ વાત કરું છું દામિની, તું જા આ ઘરમાંથી. હા આજ પછી તું આ ઘરમાં નહીં રહે, હા, પણ અને જો તું આ ઘરમાં રહીશ ને તો હું નહીં રહું. હું બજારમાં જઈને આવું ને ત્યાં સુધી હા આ ઘરમાંથી નીકળી જવી જોઈએ. મીરા, દામિની, મીરા, સોરી. કઈ વાતનું સોરી હતું આ? સામાન પેક કરે છે. હા, સામાન પેક ન કરવો હોય તો હજી પણ એક રસ્તો છે. તમારો રસ્તો હું સારી રીતે સમજી શકું છું. એ રસ્તા પર અરે નથી જવું. નહોતું જવું એટલે તો આ ઘરમાંથી બહાર જઈ રહી છું ને. તો સમજતી કેમ નથી? હા, હું તને પ્રેમથી કહું છું. અને શું થઈ ગયું એમાં? હા જો, તારો બોયફ્રેન્ડ છે એ કાલ સવારે તને મૂકીને જતો રહેશે. તારો જીજુ હંમેશા તને સાથ આપશે, ક્યારેય તને દુખી નહીં થવા દે. મારા જીજુ મારો સાથ આપશે? કઈ રીતે સાથ આપશે કહેશો જરા? હંમેશા તારા સુખમાં દુઃખમાં તારે જે કંઈ પણ જોતું હશે હંમેશા હું તારી મદદ કરીશ. કયા સંબંધને લઈને સાથ આપશો? એ જ કે તું મારી સાળી છો. અને રહી વાત તો આ ઘર છોડીને હજી પણ તને જતા હું રોકી શકું છું, અને આ જે કંઈ પણ થયું છે એ બધું મીરાને સમજાવી પણ શકું છું, પણ તારે મારી વાત માનવી પડશે તો જ. એક વાતનો જવાબ આપશો જીજુ? અમારી બેનને આવી ખોટી ખોટી વાતો તમે જ કરી ને? હા, મેં જ કરી. આ વાત તું કરવાની હતી તો મારું ઘર ભાંગત. હા, તું ઈચ્છતી નહોતી કે અમારા બંને વચ્ચે સંબંધ બગડે અને તારી બેન આ ઘર છોડીને જાય, એટલા માટે તે વાત ન કરી. અને હું ઈચ્છતો હતો એ તે કર્યું નહીં, એટલા માટે મારે આ કરવું પડ્યું. સમજે છે તું? મેં વાત ન કરી અને એમાં બદનામી મારી થઈ. શું મજા આવી તમને? અરે દુનિયામાં મારી બેન એક જ હતી હવે મારા માટે. પરિવારના નામ પર દીદી એક જ વધી હતી. સમાધાન કરાવી દઈશ ને? નથી જોઈતું તમારું સમાધાન. એને પણ છીનવી લીધી ને તમે. તમને શું લાગે છે હવે તમે દીદીને જેને ગમે તે કહેશો અને માની લે છે? ચાલો કદાચ માની પણ લે છે, પણ અમારા સંબંધો પહેલા જેવા તો નહીં થાય ને. થઈ જ જશે ને. થોડો સમય બધાને દુઃખ લાગે, થોડું ઘણું યાદ હોય એટલે પછી બધું જ ભૂલાઈ જશે. અને હું કહું છું ને તને, મને નથી ગમતું કે તું આ ઘર છોડીને જાય. તારા વગર મને પણ નહીં ગમે. સમજે છે તું? હું એટલી હલકી નથી કે મારી બહેનનું ઘર તોડું, એના પતિ ઉપર હું નજર નાખું કે એની સાથે કોઈ ખોટા સંબંધ બાંધું. અરે યાર, પણ અફસોસ તો મને મારી બહેનની કિસ્મતનો થઈ રહ્યો છે. આજે હું છું, કાલે સવારે કોઈ બીજું હશે, અને શું ગેરંટી કે બીજું નથી જ. અરે પણ તું કેવા વિચારો કરે છે ને શું કામ આવું વિચારે છે? તું તો સાચું વિચારું છું. ભણેલી ગણેલી હોશિયાર છોકરી છે. હા, એ કોઈ દિવસ આવું ન વિચારે. ફ્રી માઇન્ડ હોય તો. ભણેલી ગણેલી છું ને, સંસ્કાર વગરની નહીં. તો સંસ્કાર તો તારા બહાર પણ દેખાય છે. અવારનવાર તારા પેલા લુખ્ખા બોયફ્રેન્ડને મળે છે. હા,
મળું છું, કારણ કે મારો બોયફ્રેન્ડ છે, એની સાથે લગ્ન કરવાની છું. કોઈ ગેરસંબંધ નથી મારા એની સાથે. હા, એ તો લગ્ન થશે ત્યારે ખબર પડશે ને. સમાજમાં પણ ખબર પડશે, કુટુંબ પરિવારમાં પણ ખબર પડશે, ને અમારા ઘરે રહે છો એ પણ ખબર પડશે કે ત્યાંથી લફરું થયું હશે. નાક તો એમ પણ તું તારા બેનનું કપાવવાની જ છો. ડોન્ટ વરી, અહીંયાથી નીકળીને હું લગ્ન કરીને એની સાથે નહીં જાઉં. હું મારો રસ્તો કરી લઈશ. તમને એ જ બીક છે ને કે હું અહીંયાથી ગઈ અને તરત એની સાથે લગ્ન કરી લઈશ, એની સાથે રહેવા લાગીશ, તો બધા તમારી વાતો કરશે કે તમારા લોકોએ મને પ્રોત્સાહન આપ્યું હશે. અરે એવા માણસો તને થોડા દિવસ રાખશે એની સાથે, પછી ધક્કો મારીને કાઢી મૂકશે, ત્યારે ક્યાં જઈશ? ત્યારે જીજાજીની યાદ આવશે. હું તો એટલા માટે કહું છું કે તારી સાથે એ બધું બને નહીં, પહેલાં તું અહીંયા જ રહે શાંતિથી મારી સાથે. આવા જીજાજી હોય ને એના કરતાં તો ના હોવા સારા. શ્રાપ આપે છે? નહીં, શ્રાપ કઈ રીતે આપી શકું? ગમે એમ તોય મારા દીદીના હસબન્ડ છો તમે. હું તમારી સામે કંઈ એક્શન નહીં લઈ શકું, કંઈ નહીં કહી શકું. પહેલાં પણ ચૂપ હતી ને અત્યારે પણ ચૂપ જ રહીશ. તો પછી ઠીક છે, તારી મરજી જ છે તો તું આ ઘર છોડીને જઈ શકે છે. અને અડધી રાત્રે પણ જો મારું કંઈ કામ પડે તો એક ફોન કરી દેજે, હું પહેલાં આવી જઈશ તારી પાસે. નહીં જરૂર પડે, કારણ કે તમારો અને મારો સંબંધ મારી દીદીથી જોડાયેલો છે. જો એ જ વચ્ચે નહીં હોય તો મારે તમને શું કામ યાદ કરવા? તમે જઈ શકો છો. હા, તું પણ જઈ શકે છે. સામાન જલ્દી પેક કરજે. આંટી, હું જઈ રહી છું. પણ શું કામ? મેં તને કહ્યું કે તું અમારા ઘરમાંથી નીકળી જાય એમ, તો શું કામ જવું છે? હવે અહીંયા રહેવાય એવું નથી. મને આશીર્વાદ આપો, હું જાઉં છું. દામિની, તું આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. શું બોલો છો? હા, મને તું શું કામ જાય છે ને એ ખબર પડી ગઈ છે. આદિ, મીરા, અહીંયા આવો તો. શું થયું મમ્મી? હા બરાબર છે, બેગ થઈ ગયું દિયા. ચાલ ચલો, મૂકવા નહીં જાઉં હું એને. શું કહેતો હતો? ના મમ્મી, હું આને મૂકવા નહીં જાઉં બિલકુલ, તમને કહી દઉં છું. સમજ્યા તમે? આદિ, હા. પણ આ ઘર છોડીને શું કામ જઈ રહી છે? મમ્મી, એમ આદિને શું પૂછો છો? હું કહું છું ને તમને. મારે એના મોઢે સાંભળવું છે મીરા. હા હા, બાજુ આવો, સંભળાવું. ઓ, જે સાચું છે મમ્મીને ફરીથી કે શું થયું હતું ઘરમાં? આદિ, મમ્મી, શું કરો છો તમે આ? તને કહ્યું ને, હું અને આદિ વાત કરીએ છીએ. મેં તને ક્યારેય આવો નહોતો ધાર્યો. શું કરતો હતો દામિની સાથે? મેં શું કર્યું? આંટી, રહેવા દો ને. હું હવે દામિની, હું તારી સાથે છું. એક મિનિટ, અમને મા દીકરાને વાત કરી લેવા દઈશ? હા, જો તમે અત્યારે આ શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? મારા પર મને બધું જ ભાન છે આદિ, પણ તું ભાન ભૂલી ગયો હતો. મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું કે તું આવી નીચ હરકત કરીશ ઘરમાં. કેમ? આ કોઈકની છોકરી ઘરમાં આવે એટલે એના પર નજર બગાડવાની શું જરૂર હતી? તને તો મારો દીકરો કહેતા પણ શરમ આવે છે આદિ. હા દામિની, મને નહોતી ખબર કે મારો દીકરો આટલી બધી હદ સુધી પહોંચી જશે. નહીતર તને આ ઘરમાં લાવવા માટેની પરમિશન જ ન આપત. મીરા, સાચું કહું ને તો હું આના કારણે શરમથી ઝૂકી ગઈ છું. મને નહોતી ખબર કે તારી બેન સાથે આવું આદિ કરશે. આદિ, જવાબ આપીશ? શું કામે બિચારી છોકરીને હેરાન કરતો હતો? એનો શું વાંક હતો? કઈ વાંક નહોતો. હા, સોરી. વાહ, સોરી કહેવાથી
તારા કાંડ બધા પૂરા થઈ જશે. હું કહું છું ને, હું કહું છું આંટી કે મારો શું વાંક હતો. મારો વાંક એટલો હતો કે હું મારા જીજાજીની પત્નીની બહેન છું. એ મારી સાથે ગમે દુર્વ્યવહાર કરે, ગમે તે કરે, હું કાંઈ નહોતી બોલી શકવાની. કારણ કે એમને તો મને રહેવા માટે જગ્યા આપી હતી અને હું તો મારા બેનની નાની બેન છું ને. એનું ઘર તૂટતા કઈ રીતે જોઈ શકું? એનું ઘર થોડી તોડવા દેવાની હતી. એટલે ખબર હતી એમને કે ગમે તે થઈ જાય, હું કઈ નહીં બોલું. દામિની, તારી જેવી હજારો છોકરીઓ આ દુનિયામાં પીડાય છે એના કારણે જ કે જો સમાજને ઘરમાં કોઈને ખબર પડી જશે તો કોઈકનું ઘર ભાંગી જશે. પણ આ હેવાન હોય ને એને તો આવી પત્ની જ ન હોય. આદિ, આ દામિની જે બોલે છે સાચું બોલે છે, પણ હજી પણ કોઈ પક્ષ છે તમારી પાસે તો રાખી દો. હજી પણ સિક્કાની કોઈ બીજી બાજુ હોય ને તો દેખાડી દો મને કે નહીં દામિની જૂઠું બોલી રહી છે. તમારા મમ્મી જૂઠું બોલી રહ્યા હશે ને કદાચ. ના, કોઈ જૂઠું નથી બોલી રહ્યું. બધા સાચું બોલી રહ્યા છે. હું જ ખોટું કરતો હતો અને ખોટું બોલતો હતો. તને શું મળ્યું? તને એને હેરાન કર્યું ને શું મળ્યું? મળ્યું નથી મમ્મી, પણ કદાચ ભવિષ્યમાં ફાયદો થાત ને. શું કેવું મારે તમને? અરે તમારી સાડી છે, તમારી નાની બેન સમજો, તમારી દીકરી સમજો ને તો પણ ઓછું કહેવાય. અને ઉપર જાતા મા બાપ વગરની. તમે એની દુઆઓ તો ના લઈ શક્યા, પણ પોતાનો જે પવિત્ર સંબંધ હતો ને એને પણ ન નિભાવી શક્યા. અરે સાડી અડધી ઘરવાળી હોય ને એ ફક્ત એક મજાકની વાત છે. હકીકતમાં સાડી અને બનેવીનો સંબંધ એવો હોતો જ નથી. બનેવી તો આપણી બાપના ઠેકાણે હોય, આપણા મોટા ભાઈ સમાન હોય. પણ તમે શું કર્યું? સંબંધને તાર કરતા તમારા જેવા લોકોને વાર ન લાગે. ભૂલ થઈ ગઈ મારી કે મેં મારી સગી બહેનનો વિશ્વાસ ન કર્યો અને પારકાના વિશ્વાસ કર્યા. દામિની, તું જે છોકરા સાથે રિલેશનશિપમાં છે એ લગ્ન કરશે તારી સાથે? એને તો મને આ ઘરમાં રહેવાની પણ ના પાડી હતી. કહ્યું હતું કે હવે તારું સ્ટડી પૂરું થઈ ગયું છે તો ચાલને લગ્ન કરી લઈએ. પણ મેં એને કીધું કે આ દુનિયામાં હવે મારા માટે મારા દીદી અને મારા જીજાજી એ બંને જ છે. એ બંને મારા માટે વડીલ છે. એ જેમ કહે છે ને એમ જ કરીશ. ઠીક છે, તારી બેન તારા માટે વડીલ છે ને તો જા એ છોકરા સાથે લગ્ન કર અને તારું ઘર વસાવ. બેટા દામિની, એની વાતમાં હું પણ સહમત છું. તું મને જો પોતાની માં માનતી હોય ને તો મારા નરાધમ દીકરાએ જે પાપ કર્યું છે ને એનું પ્રાયશ્ચિત રૂપે તારા લગ્ન હું કરાવી દઉં. ના બોલ, નથી કરાવવા લગ્ન. પણ મીરા, એ કરી લેશે એની રીતે જે કરવું હશે ને. હું મજબૂર છું કે હું આ ઘરને છોડીને ક્યાંય નહીં જઈ શકું. પણ એની પાસે તો ઓપ્શન છે. એક વ્યક્તિ છે જે એને પ્રેમ કરે છે, જે એને સાચવવા માટે તૈયાર છે. આમની જેમ નહીં કે બધા સંબંધોને તાર કરતા જ આવડે ખાલી. દામિની, પણ મીરા રોકી લે ને, હે બિચારી એકલી છે તો. દામિની, દામિની, મમ્મી, હું આ ઘરમાં રહેવા માટે મજબૂર છું. એક તો મેં આદિત્યના નામનું મંગળસૂત્ર પહેર્યું હે, અને બીજું કે મારા મા બાપ આ દુનિયામાં હયાત નથી. બાકી મને આ ઘર અને આ સંબંધમાં આજ પછી કોઈ રસ નથી. મીરા, મીરા, હાલી એ જીવનની મોટામાં મોટી ભૂલ કરી છે. એ ક્યારેય તું સુધારી નહીં શકે, ક્યારેય નહીં.